ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરવા વાળા તમામ હિન્દુ વિરોધી, સનાતન વિરોધી, ધર્મદ્રોહી, દેશદ્રોહી મુલ્લાઓ, વિધર્મી, સેક્યુલર, વામપંથી કીડાઓ છે, વગેરે વગેરે વગેરે. આ તમામ પ્રકારની ગાળો ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં જે કાલે ભૂત ધૂણાવ્યા એનો વિરોધ કરવા વાળા માટે વપરાઈ રહી છે. કે ધીરેન્દ્ર શાસ્ત્રી તો ભગવાનનો અવતાર છે, બિચારા આટલી સેવા કરે છે, કેન્સર હોસ્પિટલ ખોલવાના છે, છોકરીઓના લગ્ન કરાવે છે, ભંડારો ચલાવે છે, એનો વિરોધ થાય ખરો? પણ એક મિનિટ ભાઈ સાહેબ, આપણા સૌરાષ્ટ્રમાં સંતો ભક્તો એવા થઈ ગયા છે જેને આજીવન સેવાઓ જ કરી છે, અને એ પણ કોઈ પણ જાતનો ઢોંગ ધતિંગ પાખંડ ભૂત ભુવા ધૂણાવ્યા વગર. પરબના પીર આપણા સંત દેવીદાસ અને અમરમાં જીવ્યા ત્યાં સુધી રક્તપિત્તથી પીડિત દર્દીઓની સેવા કરી. ના તો એ ખુદ ધૂણ્યા, ના એને કોઈને ધૂણાવ્યા. બજરંગદાસ બાપા, જલારામ બાપાએ જે અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું, આજ દિન સુધી ચાલુ છે. એના અનુયાયીઓ ત્યાં આજ દિન સુધી કોઈને ભૂખ્યા નથી જવા દેતા, ત્યાં પણ કોઈ ઢોંગ ધતિંગ પાખંડ થતા નથી. તો શું એમની સેવામાં કોઈ કમી રહી જાય છે? કચ્છના મેકરણ દાદા આ જીવન જીનામનો જાપ કરતા કરતા તરસ્યાને પાણી પાતા પાતા આખું જીવન જીવી ગયા. એમને કોઈ દી કોઈને ધૂણાવ્યા નથી, કોઈ જાતના પાખંડ ઢોંગ ધતિંગમાં પડ્યા નથી. તો શું એમની સેવામાં, એમના ધર્મમાં, એમની ભક્તિમાં કોઈ ખોટ રહી ગઈ? જે લોકો સેવા કરે છે એને આવા ઢોંગ ધતિંગ પાખંડ કરવા જ પડે? શું એવું ફરજિયાત છે? ના કરે તો સેવા અધૂરી રહી જાય? અને અમે તો ફક્ત આ ધૂણવા વાળાઓનો વિરોધ કર્યો હતો કે આ ધૂણે છે, પાખંડ ફેલાવે છે, આ ન થવું જોઈએ. મને એમ થાય છે કે આ 2014 પછી વોટ્સએપ યુનિવર્સિટીમાંથી ભણીને આવેલા ભક્તો, કથિત સ્વઘોષિત ધર્મ રક્ષકો ક્યારેક આપણા સૌરાષ્ટ્રના સંતોને વાંચી લેશે તો એની શું હાલત થશે? આપણને હિન્દુ વિરોધી કહેવા વાળા આ ભોજા ભગતને, કડવા ભગતને, અખા ભગતને, ગંગા સતીને, કબીરને, રૈદાસને શું કહેશે? કડવા ભગતને તમે વાંચશો તો તમારા બધા સર્ટિફિકેટ તમારી પાસે રહી જશે. એ શું લખીને ગયા છે ખબર છે આ ધૂણવા વાળા માટે? ધૂણી ધૂણી એની ડોક જ દુખશે, બેતારો લઈ ખાશે રે, પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે બુઆ જતી ઘેર જાશે રે. ઢોંગી ધુતારા ધૂતવા આવશે ત્યારે હાથ બતાવવા જાશે રે, ક્યારે કરમનું પાનું ફરશે, ક્યારે ઘેર પુત્ર થાશે રે. ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતા આ ગાંઠની મૂડી ગુમાવશે, દુનિયા દીવાની કહેવાશે, ભૂંડી ભીતોમાં ભટકાશે. આ ભોજા ભગતને તમે શું કહેશો? આ હિન્દુ વિરોધી હતા કેમ કે ધૂણવા વાળા માટે આવું લખીને ગયા છે. કડવા ભગતને શું કહેશો તમે, જે લખીને ગયા હતા પાખંડ વાળા પૂજાણા જગતમાં સાચા સતી જતી સંઘરાણા, જગતમાં પાખંડ વાળા પૂજાણા. અને એમાંય મંદિર બાંધવા વાળા માટે એમણે જે લખ્યું છે ને તો ખાસ સાંભળો. મંદિર બાંધી મૂડી વધારે એને લઈ જાશે જમરાડા, કડવો ભગત કહે એને ઊંડા દાટી, માથે મેલો મોટા પાણા. આ કડવા ભગત વિશે તમે શું કહેશો? કે પછી આજના કથિત કહેવાતા સાધુ સંતો, જે આમ તો સ્ત્રીઓના મોઢા પણ નથી જોતા, પણ એ જ સ્ત્રીઓ સાથે રંગરેલિયા મનાવતા પકડાય છે, યૌન શોષણ બળાત્કારના કેસમાં ફસાય છે, એમની માટે ગંગા સતી લખીને ગયા હતા. શું લખ્યું હતું? કળજુગમાં જતી સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં રહે વિશ્વાસ રે. અને જે આખો દી ચેલા ચેલા અમારા ચેલા કરતા રહે છે એના માટે પણ લખ્યું છે. શું લખ્યું? ચેલકા ચેલકી કરી કંઠીઓ બાંધશે, બોધમાં કરશે નર્યો બકવાસ રે, પેટને પોષવા ભીખીને ખાશે, અને પુરુષાર્થમાં કરશે પરમાદ રે. કળજુગમાં જતી સતી સંતાશે ને કરશે એકાંતમાં વાસ રે, કુડા ને કપટી ગુરુ ને ચેલા પરસ્પર નહીં રહે વિશ્વાસ રે. આ ગંગા સતી સનાતન વિરોધી તમારી નજરમાં? કે પછી આ અખા ભગતને તમે શું કહેશો? એ તો કદાચ હોત તો તમે અત્યારે જેલમાં નાખી દીધો હોત. હા, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, નદી દેખી કરે સ્નાન, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ના પોત્યા હરીને શરણ, કથા સુણી સુણી ફૂટ્યા કાન અખા, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ અખાને તમે કયા વિરોધનું સર્ટિફિકેટ આપશો? કદાચ તો અત્યારે બિચારો જેલમાં જ હોત, સારું થયું એ વહેલો થઈ ગયો. અને સર્વ ધર્મ સંભાવમાં માનવા વાળાને તમે સેક્યુલર વામપંથી કીડા કહો છો, તો તમે કબીર સાહેબને કુક શું કહેશો, જે તમામ મનુષ્યમાં એક ચેતના જોવે છે? કબીરા કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબકે જુજવા પાની સબ में एक. કે પછી કબીરા લોહા એક હે ગડને મેં ફેર, તાહી કા બખ્તર બને તાહી કી શમશેર. આ કબીર સાહેબને તમે શું કહેશો? એ બી વામપંથી ગ્રસિત હતા કે એમને પણ સેક્યુલરિઝમનો કીડો કરડી ગયો હતો એટલે આ બધાને એક નજરે જોતા હતા?
શું કહેશો તમે આ લોકોને? અમને તો તમે ધર્મ વિરોધી સનાતન વિરોધીનું સર્ટિફિકેટ આપી દેશો, પણ તમે શું છો એનું સર્ટિફિકેટ તમને કબીર સાહેબ આપીને ગયા છે. ખબર છે શું કહ્યું છે એમને તમારા જેવા લોકો માટે? એ તમામ લોકો જે તિલક તાણીને બે ચાર માળાઓ પહેરીને સ્વઘોષિત ધર્મ રક્ષક બની ગયા છે, એમની માટે કબીર સાહેબ બહુ સરસ લખીને ગયા છે. ખબર છે શું? માલા તિલક પહેરી મન માના, લોગ નિરામ ખિલોના જાના, થોડી ભક્તિ બહોત અહંકારા, ऐसे भगता मिले अपारा, ऐसे भगता मिले अपारा. હવે આ ભક્તોની નજરમાં બધા હિન્દુ વિરોધી સનાતન વિરોધી છે. અને સાચા હિન્દુ સાચા સનાતની કોણ છે? તો કે ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા ઢોંગી પાખંડીને ગુરુ માને, નરેન્દ્ર મોદીને ભારતના ઉદ્ધારક માને, અને ચૂંટણી આવે ત્યારે કમળનું બટન દબાવે, એ બધા સાચા હિન્દુ. બાકી બધા નકલી હિન્દુ, સનાતન વિરોધી, દેશદ્રોહી. અને આ બધું બોલવા વાળા કોણ? તો કે એ લોકો જે પોતાની ડીપીમાં ભગવાનનો ફોટો રાખે છે, મહાદેવનો, શ્રીરામનો, રાધા કૃષ્ણનો, બાયોમાં જય શ્રી રામ, હર હર મહાદેવ લખે, અને કમેન્ટમાં વંચાય નહીં, સંભળાય નહીં એટલી ગંદી ગાળો લખે, અને પોતાની જાતને ધાર્મિક કહે, ધર્મ રક્ષક કહે, અને આપણને સર્ટિફિકેટ આપે છે કે તમે હિન્દુ વિરોધી છો. વાહરે તમારું હિન્દુત્વ અને વાહરે તમારી હિન્દુત્વની નવી વ્યાખ્યા.